I was born and raised in Godhra. So મને આ કોન્સેપ્ટ બહુ સારું લાગ્યું. લાઈક ગોધરા ઇઝ નાઉ ડેવલપિંગ સિટી. સો આઈ થોટ કે લાઈક વધારે હોવું જોઈએ આવી પ્લેસીસ, આવી લાઈક આવી લાઈફસ્ટાઈલ, આવા ન્યૂ કોન્સેપ્ટ જે બધા લાવે છે એ મને બહુ સારું લાગ્યું. બહુ સારો કોન્સેપ્ટ બનાવ્યો છે. ગોધરા હવે મતલબ ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું રાત્રિ બજાર આ શબ્દ કદાચ ગોધરાના લોકો માટે નવો છે, પરંતુ આ શબ્દનું સર્જન કેવી રીતે થયું અને રાત્રિ બજાર એટલે શું તેના વિશે પહેલી વાત કરીશું, અને પછી હું કઈ જગ્યા ઉપર છું, અહીંયા જે બજાર લાગ્યું છે એ ગોધરાના કયા વિસ્તારમાં છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. રાત્રિ બજાર ગુજરાતમાં પ્રથમ વડોદરામાં 2017માં શરૂ થયું, પરંતુ માહિતીની જે શોધખોળ કરી એ માહિતી પ્રમાણે અમદાવાદ અજબડી મિલ તેમજ અમદાવાદ કાલુપુર દરવાજા, અમદાવાદ કાલુપુરના બીજા વિસ્તારો તેમજ દરિયાપુરમાં આ વિસ્તારોમાં પણ ઘણા સમય પહેલા રાત્રિ બજારો ચાલતા હતા. અને રાત્રિ બજારોનો જે કોન્સેપ્ટ હતો એ અમદાવાદની જે કાપડ મિલો હતી તેમાં કામ કરતા જે કામદારો છે એ કામદારો રાત્રિ સમયે રાત્રિપાલીમાં ત્યાં જમવા જતા હતા, નાસ્તો કરવા જતા હતા અને પોતાનો જે બ્રેક ટાઈમ છે તેને એક્સપેન્સ કરતા હતા. પરંતુ હવે રાત્રિ બજાર જે છે એનો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે, કારણ કે સાથે સાથે ટેકનોલોજી, અત્યાધુનિક સમય આવી ગયો છે, લોકો બદલાયા છે, કલ્ચર એટલે કે સંસ્કૃતિ બદલાઈ છે. ત્યારે વડોદરામાં 2017માં રાત્રિ બજારની શરૂઆત થઈ, અને એ રાત્રિ બજારની શરૂઆત એ પ્રમાણે થઈ કે એક જગ્યા ઉપર ખૂબ જ સરસ રીતે એને મઠાડી અને ત્યાં વિવિધ પ્રકારની વાનગીઓનું રસપાન કરાવવામાં આવતું હતું, લોકોને જમાડવામાં આવતું હતું, લોકો ત્યાં નાસ્તો કરવા માટે આવતા હતા. હવે હું જે જગ્યા ઉપર ઊભો છું, ઇથોપિયા ડીમાર્ટ મોલ ગોધરા દાહોદ હાઈવે ઉપર આવેલું છે, એની એક્ઝેક્ટ સામે ઇથોપિયા કરી અને આ એક જગ્યાનું નવું સર્જન થયું છે. અહીંયા વિવિધ જગ્યા ઉપર મારી પાછળ તમે જોઈ શકશો કે અલગ અલગ સ્ટોલ લાગેલા છે. એ સ્ટોલ ઉપર લોકો જમી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે, રસપાન કરી રહ્યા છે. હાલ આ રાત્રિ બજારના નામથી શરૂ થયું છે, જે સાંજે 5 વાગ્યાથી લઈ અને અત્યારે મોડી રાત સુધી ચાલે છે, અને હજુ પણ એમાં ટાઈમનું એક્સટેન્શન થશે, એટલે આ મોડી રાત એટલે કે સવાર સુધી આ બજાર ચાલતું રહેશે, ધમધમતું રહેશે. મને બહુ સારું લાગ્યું, અને આઈ વોઝ બોર્ન એન્ડ રેઝડ ઇન ગોધરા. સો મને આ કોન્સેપ્ટ બહુ સારું લાગ્યું. લાઈક ગોધરા ઇઝ નાઉ ડેવલપિંગ સિટી. સો આઈ થોટ કે લાઈક વધારે હોવું જોઈએ આવી પ્લેસીસ, આવી લાઈક આવી લાઈફસ્ટાઈલ, આવા ન્યૂ કોન્સેપ્ટ જે બધા લાવે છે એ મને બહુ સારું લાગ્યું. અને વધારે આવી રીતના ગોધરામાં ડેવલપમેન્ટ થાય આપણે તો મતલબ લોકોનું ઇન્ટરેસ્ટ વધારે બને, અને એનાથી મતલબ આપણી સિટીનું વધારે નામ થાય, વધારે લોકો અટ્રેક્ટ થાય આવી પ્લેસીસથી. તો મને બહુ સારું લાગ્યું એના માટે. ગોધરા વિશે જે લોકોની વિચારધારા છે એની સામે પબ્લિક પણ સારી રીતે મિક્સ થાય છે, કોમ્યુનિટીના લોકો આવા ઉપયોગ કરે છે, અને લોકો હળીમળીને રહે છે, અને ગોધરા હવે વિકાસ કરી રહ્યું છે, ગ્રોથ કરી રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે, એવું દેખાય છે. હા, મને દેખાય છે, કેમ કે મને જેવી રીતના હું જોઉં છું અહીંયા મીન્સ શોપ્સ અને શોરૂમ્સ જેવી રીતના ઓપન થયા છે. હમણાં ક્રોમાનું શોરૂમ ઓપન થયું છે, આપણે ડીમાર્ટ છે, અહીંયા નવી હોટલ્સ બને છે, અને નવા આવી રીતના જે ન્યૂ કોન્સેપ્ટ સ્ટાર્ટ થયા છે, ન્યૂ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થયા છે આપણા, તો એનાથી મીન્સ ન્યૂ બધું સ્ટાર્ટ થયું છે, એટલે ગોધરા એનાથી ડેવલપ થાય છે, અને ગોધરાનું વધારે નામ થાય છે એનાથી. લોકોએ આ બજારનો ઉપયોગ કરવો જોઈએ તમારી દ્રષ્ટિએ? હા, લોકોને ઉપયોગ કરવો જોઈએ, કેમ કે if you means explore new things, and if you explore new culture and new lifestyle, so you can see the new world. નિહારિકા શ્રીવાસ્તવ. મૂળ વસ્તુ એ પણ છે કે મોટી સિટીઓમાં નાના રાત્રિ બજારો ચાલતા હતા. એનું મુખ્ય કારણ કે રાત્રે જે કોલેજોમાં જે ભણતા વિદ્યાર્થીઓ હોય એ રીડિંગ કરતા હોય ત્યારે તેમને રાત્રે કંઈક વસ્તુની જરૂર પડે, જમવાની જરૂર પડે, રિફ્રેશમેન્ટ એમને થવું હોય ત્યારે તેઓ આ બજારનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે ગોધરામાં પણ મેડિકલ કોલેજ આવી ગઈ છે, બીજી અનેક કોલેજો ધીરે ધીરે વધી રહી છે, મોટા હોસ્પિટલો આવી રહ્યા છે, ત્યારે રાત્રિ બજારનું શહેરમાં હોવું ખૂબ જ જરૂરી છે. રાત્રિ બજારમાં આવ્યા છે, કેવું લાગે છે? સારું લાગે છે. આજે આયા અમે ઇથોપિયા રાત્રિ બજાર,
બહુ સારું કોન્સેપ્ટ બનાવ્યું છે. ગોધરા હવે મતલબ ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. બહુ સારા કલ્ચર મતલબ જઈ રહ્યું છે. રાતના સમયે લોકોને ખાવાનું મળી રહે, સારી બાબત થઈ રહી છે. અહીંયા હવે મેડિકલ કોલેજ આવી ગઈ છે, સારી મોટી હોસ્પિટલો છે, જે પબ્લિક જે છે એ રાત્રિ સમયે હરતી ફરતી હોય છે. અને તમારી દ્રષ્ટિએ આ બજાર કેટલું મતલબ સારું છે? બહુ જ સારું છે. એ લોકોને રાત્રે કોઈ તકલીફ પડી હોય તો અહીંયાથી લોકોને વસ્તુ પ્રોવાઈડ થઈ રહે. સારી વસ્તુ છે. બધી વસ્તુ મળી રહે. મેડિકલ કોલેજ વાળા સ્ટુડન્ટો છે કે પછી પેશન્ટો છે એમના માટે સારી વસ્તુ મળી રહે એમને. શું નામ છે તમારું? ભાવેશ જામનાણી. રાત્રિ સમયે જીવન જરૂરિયાતની વસ્તુઓ તો મળતી જ રહેવી જોઈએ અને સાથે જમવાનું પણ મળતું રહેવું જોઈએ, કારણ કે આ એક પ્રકારની લાઈફ લાઈન છે. માણસ જ્યારે ભૂખ્યો થાય, ભૂખ્યું પેટ કોઈનું સાંભળતું નથી અને ભૂખ્યું પેટ કોઈનું કામ કરતું નથી અને કરવા દેતું નથી, ત્યારે પેટ ભરવા માટે, રસપાન કરવા માટે અને જમવાનું જમવા માટે અને પેટના જઠરા અગ્નિને ઠંડુ કરવા માટે એક આવા સ્થળની ગોધરાને જરૂર હતી, જે સ્થળ હવે ગોધરામાં શરૂ થયું છે. હાલ સાંજે 5 વાગ્યાથી આ બજાર ચાલુ થાય છે. વિવિધ પ્રકારની અહીંયા વાનગીઓ મળે છે અને તમામ લોકો જે છે એ આત્મનિર્ભર લોકો છે. અહીંયા ખૂબ જ સારી રીતે મ્યુઝિક સિસ્ટમ ગાવા માટે, સિંગિંગ કરવા માટેની એક જગ્યા છે. મ્યુઝિકની પણ સારી એક જગ્યા છે, લોકોને બેસવાની, હરવા ફરવા માટેની. તેમજ અહીંયા તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ એક આખું નવું બજાર શરૂ થયું છે. યુવાનો દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે આ યુવાનોને પ્રોત્સાહનની પણ જરૂર છે અને સાથે જ આ બજાર કાયમ માટે જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ એ પણ આપણી ગોધરાની જનતાએ ધ્યાન રાખવાનું છે. કારણ કે જ્યાં બજાર હોય ત્યાં ઘણી બધી વસ્તુઓ થતું હોય, પરંતુ એને ટેકલ કરવાની જવાબદારી પણ આપની જ છે. કોઈ પણ નવી વસ્તુ, કોઈ પણ નવા બજારનું સર્જન થાય ત્યારે ગોધરાના લોકોએ જ એ બજારનું અપગ્રેશન, એના ગ્રાફને વધારવાનું હોય છે. ત્યારે ગોધરાના લોકોએ જ શાંત ચિત્તે આ બજારનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને અહીંયા આવી અને વિવિધ વાનગીઓ જે છે એ વાનગીઓનું રસપાન પણ કરવું જોઈએ. અમે પણ અહીંયા જે સારી વસ્તુઓ મળતી હતી તેની રસપાન કર્યું છે. ઘણી બધી અહીંયા પાવભાજી છે, સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી, પંજાબી, ઇડલી, ઢોસા, તમામ પ્રકારની જે વાનગીઓ છે, કોલ્ડ ડ્રિંકની વાનગીઓ છે અને સાથે જ જે ભાવ છે એ સિટી કરતાં ખૂબ જ લો રેટમાં આ લોકો સરસ જમવાનું આપે છે. હોટલોમાં જનરલી લોકો જમવા માટે જતા હોય છે, પરંતુ એક છત હોય છે, આજુબાજુ 4 દિવાલો હોય છે. અહીંયા ખુલ્લામાં બાળકો સાથે, પરિવાર સાથે, સ્વજનો સાથે, વડીલો સાથે જમવાની મજા જ કંઈક અલગ છે. તો કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.